આ તરફ સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે, જ્યાં લાકડા ચોરીનું કૌભાંડ સામે આવ્યું। ભાવનગરના પાલીતાણાના રાજસ્થળીમાં લાકડા ચોરીનું કૌભાંડ સામે આવ્યું, જ્યાં રાજસ્થળી વીડીમાંથી 1700થી વધુ વૃક્ષો કપાતા ચકચાર મચી હતી અને આ બાબતે હવે બીટ ગાર્ડ અને ફોરેસ્ટરને સસ્પેન્ડ કરાયા। બંનેને કોર્ટમાં રજૂ કરી 15 દિવસની કસ્ટડીમાં મોકલાયા। વીડીમાં ઇઝરાયેલી બાવળ, લીમડો, ગુગળના સંખ્યાબંધ વૃક્ષો હતા। રાજસ્થળી વીડીમાં સિંહોની અવરજવર, જેસીબીને ટ્રક કબજે કરાયો છે। કપાયેલા વૃક્ષોનું લાકડું બે ફેક્ટરીમાં જતું હોવાની શંકા। વન વિભાગે સમગ્ર બાબતે તપાસ હાથ ધરી છે। भावनगर डिवीजन की पालीताना रेंज की राजस्थली वेड़ी में गैर कायदेसर कुल 1690 झाड़ का कटिंग किया गया, जो हमारे जब ध्यान में आया तो जब इसकी प्राथमिक तपास जब चालू थी तो ये पता चला कि इसमें जो वहाँ के बीट गार्ड और जो फॉरेस्टर है वो इसमें सम्मिलित हैं, तो उनको तात्कालिक सस्पेंड किया गया और अभी उसमें जो जेसीबी और जो ट्रक काम में आया था उसको भी सीज कर दिया गया है। और कल इनको जो फॉरेस्टर है और गार्ड है उनको उनकी अटक भी की गई और उनको कोर्ट में प्रोड्यूस किया गया, तो उनको 15 दिन का जुडिशियल कस्टडी में